એક દી રાતના 12 ટકોરે મારી સૌજી સતાણીના મોળા ભાગની મેલડી આવી અને મારા દાદા દયાળને એટલું કીધું કે દયાળ હે બાપ હું તો શોક જાગે સાજુ તારા સતાણીના મોળા ભાગની મેલડી આવી મારા દાદા દયાળે મારી મેલડીને એટલું કીધું કે એ મારી મેલડી મારી તારી પાસે શું માંગુ અને તેથી મારી મેલડી એટલું કીધું કે નહીં મારા દયાળ કાંઈક તન દેવા આવી શું માગી લે બાપ તેથી સાહેબ એને રૂપિયા નતા માગ્યા ગાડીઓ બંગલા નથી માગી પણ મારા દાદા દયાળે એટલું કીધું હતું કે મારા બાપ ભોથાની ભક્તિની મેલડી એ તારી પાસે દયાળીઓ એક મુઠ્ઠી ધાર માંગે છે મારી વસ્તીને ધાર દે માં અને તેથી મારી દાદા ભોથાની ભક્તિની મેલડી એટલું તો જા મારા દયાળ એ આજ મેલડી તને અભય વચન આપું કે આગળ કળિયુગ આવે અને કળિયુગની માલપા જો એકની સતાણીની મેલડીના નામના ડંકા નો વાગે ને તો મારા દયાળિયા તારી મેલડી નો હોય
આમાં કેટલા મેલડીને માનવા વાળા ઊંચી આંગળી કરો છો અને જો અમે મોબાઈલમાં કાળીનો એકો સાહેબ આ જેટલા દેવરિયાનું કાયમ કહું છું મારા પ્રોગ્રામમાં અહીંથી મુંબઈ સુધી કે જેટલા દેવરિયાની ગંદી પતાના 52 બનાસ એમાં એક કાળીનો એકો આવે તો તમને બાટ બનાવતા આવડે અને જો પન્નું ખેંચી લ્યો અને જો નસીબમાં કાળીનો એકો આવી ગયો હોય ને બાપ પછી કે ઝૂકવા દેતો મારી દાદા દયાળની મેલ જેટલા મેલડી વાળા છે ને એને દુનિયા એક દી ગાંડા કીધા છે એ હવે આની ડગલી સટકી ગઈ દુનિયા એક દી જોવા મળે પણ મારી મેલડી કે એ મારા ગાંડા દુનિયા તને ગમે કે પણ જો તારા ગમનનું રૂવાડું ન ફરકે અને જો એક દી ગાંડાની લાઈન આઈ ન કરું તો હું તારી મેલડી અશોકભાઈ સતાણી અમારા મુકેશભાઈ રાજુભાઈ આ બાજુ બેઠો આપણા બધાનો બાપ એવા મનર ભારતી એમાં હું આવી ગયો રાજુભાઈ હવે મેલડીભાઈ માગવાનો આપણો કાંઈ હક નથી અમે ગણાય એટલે કોઈનો હક નથી એની ભાઈ એટલું માગજો કે મારી દુનિયામાં તે નચાવ્યા એમ નાચ્યા તે ખવાયું એ ખાધું પણ જેથી સેલો અમારો શ્વાસ હોય ને મારો પરિવાર મારી ફરતો ઉભો હોય ને તેથી છેલ્લી ઘડીએ એક ચમચી પાણી પાવા મારી મેલડી આવી અને રાજુભાઈ છેલ્લી સમસીનો શબ્દ મેલડી સાંભળી જાય કોઈ પણ રૂપે આવે અને સાહેબ મકાનના મોભારે યમરાજા તમારી જીવાદોરી ખેંચવાની તૈયારી કરતા હોય અને મેલડી જેને પાણી પાવા આવે અને મેલડી કે જો મને ભાળીને તારો યમ એકવાર પાછો ન વ્યો જાય તારી મેલ મુકેશભાઈ જેથી આપણું કોઈ નતું ને સાહેબ જેથી કોઈ નતા ને તેથી ઢોરાવાળીના બાવલીએ મારું બાવડું પકડ્યું હતું સાહેબ
આજ જો કદાચ મુંબઈ સુધી પરવીન રાવળનું નામ ગુંજતું હોય ને યુટ્યુબમાં બાદશાહ બનાવ્યો હોય ને તો મારી ઢોરાવાળી મેલડીએ અને આ બાવલીએ માથે હાથ મેક્યો તો જા એકવાર મારી મેલડી તને કરી દેખાડશે ને કરી દેખાડ્યું એ મારી મેલડી કે મારા બની જાય આનું કુંવારો હોય ને એના લગ્ન થાય ને જો જીવતાનો જાનૈયો બની જાવ અને મરી જાય પછી જો એને કાંધ દઈને શમશાન સુધી મેકવા ન જાવ તો હું મેલડી ન આ એક નાની એવી ચોપડીમાં જે વિધાતાએ અક્ષર લખ્યા ને એને કોઈ નો બદલી શકે છે પણ અમે કહી છીએ ત્રણ વ્યક્તિ વિધાતાના લેખને બદલી શકે છે એક તો આપણા મા બાપ એના આશીર્વાદ મળી જાય તો વિધાતાના લેખ બદલાઈ જાય અને બીજા આવા રૂખડ બાવાનો હાથ માથે અડી જાય તો બદલાઈ જાય મને ખાતરી છે મારા લેખ બદલી નાખ્યા નગર સાહેબ ખૂબ મજૂરી કરી છે કપા વીણેલો નીંદેલું બધું કર્યું છે કારણ કે 11 વર્ષની ઉંમરે બાપુની ગેરહાજરી થઈ ગઈ બધું કર્યું હતું પણ મારા લેખને આ બાવલી અને એની મેલડીએ બદલી અને એક છેલ્લા ત્રીજા લેખ બદલી કે કોઈ આવી નાગણીનો ભેટો થઈ જાય ને આવી બુઠીનો આ એનો માથે આમ હાથ પડી જાય એટલે વિધાતા નહીં સાહેબ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાઈડમાં વ્યા જાય આ એની છતાં નથી સાહેબ અને મેં કાયમ કહી છે 33 કોટી દેવ 52 વીર 64 જોગડી 18,000 ઓલિયાર 84 ભૂતાવળ આ બધાયનું ભણતર ને બધાયની શક્તિ પૂરી થાય ને ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટા ઈ મેલડી છે આ બધી માતાજીઓ આમ હાથ ખખેરી નાખે ને પછી મેલડી આગળ જઈને ઊભી રહે કા બધી માતાજીઓ એમ કે કા ન થાય અને મેલડી કે સાઈડમાં ઊભી રહી જાવ એ નો થાય ને જો એને કરી દેખાડું તો હું નનામી બાળકી મેલડી Yes,
કોઈ દેવના એવા ઇતિહાસ નહીં હોય, પણ મારા પાસે મમ નતું ને, મેલડી એની હારે મુકલાભાઈ ચોરી કરવા ગઈ એવાય દાખલા છે. આ રાતના 12-1 વાગે જાય કે મારી કાંઈ નથી, કે મેલડી કે તને શું આવડે, કે મારી હવે ચોરી કરતા આવડે, બીજું કાંઈ નથી. તોય મેલડી એમ કે જા એ કદાચ મોટા સ્ટેટના રજવાડામાં ખાતર પાડ, અને જો દીના 9 વાગે ત્યાં સુધી રાજા રાણી નો જાગે, પણ માળામાં ચકલે માળો નાખ્યો હોય ને, માળામાંથી જો ચકલું ઉડવા દઉં તારી